રાજ્યના 104 તાલુકામાં વરસાદ નોંધાયો। રાજકોટના ગોંડલ તાલુકામાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો। રાજકોટ અને થાનગઢમાં 2.5 ઇંચ વરસાદ થયો તો વસોમાં 2.17 ઇંચ અને નડિયાદમાં 2.13 ઇંચ વરસાદ નોંધાયો। આ તરફ 20 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। અન્ય 99 તાલુકામાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો। ગત રાત્રે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો, જો કે ભારે પવન અને વીજ કડાકા સાથે વરસાદી ઝાપટું પડ્યું। વરસાદ પડતાની સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। અમરેલી જિલ્લામાં અસહ્ય ગરમી અને બફારા બાદ શનિવારે ધોધમાર વરસાદ પડ્યો છે। વરસાદના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે। ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદ ખાબક્યો। ખાંભાના લાસા, ધાવડિયા, ભાણિયા સહિત ગામમાં વરસાદ પડ્યો તો ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા। વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો। તો આ તરફ છોટાઉદેપુર જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો। કવાંટ અને બોડેલીમાં ધોધમાર વરસાદ થયો। ભારે પવન સાથે અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો। ભારે ઉકળાટ બાદ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। વાત કરીએ અમરેલીની, તો અમરેલી જિલ્લામાં વરસાદનું આગમન થયું। અમરેલીમાં બાબાપુર, ધારી, બગસરા ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો। ધારી, ચલાલા સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો। બગસરાના હામાપુર, હાલરિયા, હુલરિયા, રફાડા સહિત આસપાસના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે। લોકોને અસહ્ય ગરમી અને ઉકળાટથી આંશિક રાહત મળી છે। દાહોદ જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો। ધોધમાર વરસાદને કારણે શાળાની દિવાલ ધરાશયી થઈ ગઈ। ખાનગી સ્કૂલ લિટલ ફ્લાવરની દિવાલ પણ ધરાશયી થઈ। સદનસીબે દિવાલ ધરાશયીની ઘટનામાં કોઈ જાનહાનિ નથી। આ તરફ વાત ડાંગની કરીએ। ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો। ભારે બફારા બાદ અચાનક ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। સાપુતારા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો તો વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। વીકેન્ડમાં સાપુતારામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા છે। તો સંઘ પ્રદેશ દાદરા અને નગર હવેલીના વાતાવરણમાં પલટો આવ્યો। સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ થયો। ટોકરખાડા સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। આ બાજુ લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી છે। તો બોટાદની વાત કરવામાં આવે, બોટાદ શહેરમાં પણ ગાજવીજ સાથે વરસાદ થયો। પાડિયાદ રોડ, ગઢડા રોડ, સાળંગપુર રોડ વરસાદ નોંધાયો તો ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ થયો। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ પડતા ગરમીથી રાહત અનુભવાઈ રહી છે। રાજકોટમાં 1 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। સૌથી વધુ વેસ્ટ ઝોનમાં વરસાદ પડ્યો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ નોંધાયો। શહેરમાં 6 જગ્યાએ વૃક્ષ ધરાશયી થયાની ફરિયાદ છે। રૈયા ગામ ખાતે ગોઠણ ડૂબી જતા પાણી ભરાઈ ગયા છે। ગોઠણડૂબ પાણીમાં 4 વ્હીલર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। છેલ્લા 3-4 દિવસથી જ દેશના ઉત્તર ભારત અને પશ્ચિમી ભારતના કેટલાક ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે। ભારે ગરમીને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા। ત્યારે કેન્દ્રીય હવામાન વિભાગે આગામી 5 દિવસને લઈને દેશમાં ચોમાસાની સ્થિતિને લઈને આગાહી કરી। આગામી 2 દિવસ દરમિયાન છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક સ્થળોએ વરસાદ પડશે। મહારાષ્ટ્રમાં વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા અને સાથે વાહન ચાલકોને મુશ્કેલી પણ વધી। હવામાન વિભાગ મુજબ જ્યારે 14 થી 17 જૂન સુધીમાં દક્ષિણ દ્વિકલ્પીય ભારતના કોંકણ અને ગોવાના અમુક સ્થળોએ પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। દરમિયાન ચોમાસું સક્રિય તબક્કામાં રહેવાની શક્યતા। આગામી 7 દિવસ દરમિયાન કેરળ, માહે, કર્ણાટક અને લક્ષદ્વીપના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના। 13 થી લઈ 17 જૂન સુધીમાં દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યનમ, રાયલસીમ, તેલંગાણા, કર્ણાટકના કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે। તો વાત ડાંગમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તેની। સાપુતારામાં વરસાદથી પ્રવાસીઓમાં આનંદ છવાઈ ગયો છે। રાત્રે સાપુતારામાં ગાજવીજ સાથે પવન સાથે વરસાદ થયો તો સાપુતારા ખાતે છેલ્લા 24 કલાક દરમિયાન 1.5 ઇંચ વરસાદ નોંધાયો। પ્રવાસીઓએ આનંદ માણ્યો હતો।